મમ્મી જો તમારો રિપોર્ટ આવી ગયો. શું આવ્યું રિપોર્ટમાં બેટા? જો તમારી રિપોર્ટમાં જો સુગર છે ને એ વધારે છે, બાકી બધું બરાબર છે. પછી તમારો થાઇરોઇડ છે ને એ વધારે છે, બાકી બધું બરાબર છે. તમારું બીપી છે ને એ વધારે છે, બાકી બધું બરાબર છે. આટલું બધું તો વધારે છે, પણ બરાબર શું છે? મમ્મી છે ને બરાબર. શું બરાબર? જો તમારું નામ બરાબર છે, તમારી અટક બરાબર છે, તમારી ઉંમર બરાબર છે, તમારી હાઈટ બરાબર છે. આટલું બધું તો બરાબર છે. હે ભગવાન, કેવી બહુ મળી છે મને. સારું કરજો બાપા, સારું કરજો. જા જા કોને વળે ઘેર આ રિપોર્ટ લઈને પાછી. મમ્મી એમાં એવું છે ને, હું કઈ નોકરાણી નથી કે જ્યારે ચાહો જેવી રીતે ચાહો આખો દિવસ મારી જોડે કામ જ કરાય કરો. અને હું કઈ કઠપૂતળી નથી કે તમારા આંગળીના ઈશારે મને નચાવો. બસ રાત દિવસ ઊંઘતા જાગતા બેસતા વહુ આ કરી નાખજે, વહુ ઓલું કરી નાખજે, વહુ ઢેકણું કરી નાખજે. મારો તો તમે જીવ લઈ લીધો છે. અને થોડા કામ છે ને તમે તમારા છોકરાને બતાવો. આખો દિવસ બસ ઊંઘવાનું, ખાવાનું અને મોબાઈલ જ જો કરવાનું. એમને તો કોઈ કામ કહેતા નથી, બસ એમની આખો દાડો પૂજા જ કરવી છે. અને હા, જો તમારે એમની પૂજા કરવી હોય ને તો તમે પૂજા કરો, પણ મારી મેથી ના મારશો, નકર કોક દિવસ છે ને આ ઘરને હું આગ લગાવી દઈશ, આગ. વહુ જો આગ લગાવે છે અને શું બોલ કરે છે? તો સપનું બાપનું જો હતા. ઉઠ ચાલે લે ચા, ઉઠ ચાલે. હું શું બોલી ગઈ મને તો ખબર જ નહીં. વહુ શું થયું? કેમ ટેન્શનમાં છું? મમ્મી મેં છે ને કાલ 10,000 ની સાડી જોઈ હતી. બસ બસ બસ, તું ટેન્શનમાં જ રહ, ટેન્શનમાં જ. પણ મમ્મી મારી વાત સાંભળો. બસ ટેન્શનમાં જ રહ. મમ્મી તમારું ડ્રાઇવિંગ લાયસન્સ બની ગયું? મને તો ગાડી ચલાવતા આવડે છે. જીપ ચલાવતા તો આવડે છે ને? વહુ હોનેસ્ટ નો મતલબ શું થાય? મમ્મી હોનેસ્ટ નો મતલબ થાય છે પ્રમાણિક. મમ્મી તમે છે ને આવી રીતે બધું મને પૂછ ના કરો, મારે બીજા ઘણા કામો છે. તમારે જો પૂછવું હોય ને તો ફોન ઉપર સર્ચ કરીને એમને બધું પૂછી લે ને, તમને બધા જ જવાબ મળી જશે. વહુનો વશમાં કેવી રીતે કરવી? વહુ જોડે કેવી રીતે કામ કરાવવું? વહુથી છુટકારો કેવી રીતે લેવાનો? વહુ જોડે બધા કામ કેવી રીતે કરાવવા? ઓય સાંભળો છો? હા, જો મને કઈ થઈ જાય તો તમે શું કરશો? હું તને કઈ થઈ જાય તો સવારે સાંજે ઉઠતા બેઠતા દિવસે રાત્રે ખાતા પીતા 24 કલાક મને યાદ કરશો? હું એ કરીશ જે મેં અત્યાર સુધી કર્યું નથી, તે મને કરવા નથી. ઓય સાંભળો છો? મન માથું બહુ દુખે છે. હા તો આરામ કરી લે. કમર પણ બહુ દુખે છે. અરે ભાઈ કીધું તો ખરું, આરામ કરી લે. આ હાથ પગ બહુ તૂટે છે. એ મજનુ અધૂરી અધૂરી વાતો કરશો, પૂરી વાત કર હરખી. તું આરામ કરી લે, ઘરના કામ હું કરી લે. હે? વહુ શું ચિંતા છે બેટા? મમ્મી મારે 10,000 રૂપિયા જોઈએ છે, મારે બહુ જ જરૂરી કામ છે. બેટા એમાં ચિંતા કરવાની શું જરૂર છે? થોડા હું આપું અને થોડા તું તારી રીતે કરી લે. ઓકે મમ્મી. તું ચિંતા ના કરે હો, ચિંતા ના કરે.
વહુ બેટા, આપણે છે ને હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. હે મમ્મી, તો મને 500 રૂપિયા આપો ને. બેટા, મેં તો બીજાની વાત કરી, તું તો મારી પોતાની છે. કેમ, શું થયું? ઊંઘ નથી આવતી? મને ઊંઘ જ નથી આવતી. કેમ? અરે, મેં કાલે છે ને ઓનલાઈન એક ડ્રેસ જોયો હતો, એ મને બહુ જ ગમ્યો હતો, પણ મોંઘો એટલો હતો ને કે મેં લીધો જ નહીં. અને હવે એ જ વાત મારા મગજમાં ફર્યા કરે છે, એટલે મને ઊંઘ જ નહીં આવતી. અરે એમાં શું, હું હાલ જ ઓર્ડર કરી દઉં. ઊભી રહે. ઊંઘ જ નહીં આવતી ને, હાલ જ ઓર્ડર કરી દઉં છું. એકવાર ઓર્ડર કર્યા પહેલા સાઈઝ ચેક કરી લેજો. અલ્યા, ઊંઘની ગોળીની હું સાઈઝ જોવાની? આટલી તો હોય, આટલી સાઈઝ હોય એની ઊંઘની ગોળીની. તને હાલ જ ઊંઘ આવી જશે, મંગાઈ દઉં છું. મમ્મી તું આવી ગઈ? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું કે તમારા શરીરમાં લોહી ઓછું છે. મારું લોહી પીવે છે તો તારા શરીરમાં લોહી ઓછું થઈ જાય છે? તારી વહુ સવારથી 100 સુધી મારું લોહી પીવા છે, તો મારે ક્યાંથી લોહી વધા? ઓય, હા, પેલું સ્ત્રી 2 પિક્ચર આવ્યું છે ને, ચલો આપણે જોવા જઈએ. સારું, એક કામ કરો, આપણે મમ્મીને પણ લઈ લઈએ. ઓકે, ચલો. મમ્મી, અમે ઓલું સ્ત્રી પિક્ચર આવ્યું છે ને, એ જોવા જઈએ છીએ, તો ચલો ને તમે પણ. ના, મારે નથી આવવું. જો મમ્મી ના પાડે. મમ્મી ચલ ને, બહુ મસ્ત પિક્ચર છે, મજા આવશે, બધા જોડે જઈશું તો. મેં એવું સાંભળ્યું છે કે એ પિક્ચરમાં જે સ્ત્રી છે ને એ બીક લાગે એવી છે, એટલે મારે નથી આપવું. તમે જાઓ. મમ્મી, તમારાથી તો ઓછી બીક લાગે એવી હશે. ઊભી રાખ, ઊભી રાખ, ઊભી રાખ, ઊભી રાખ. જરાક આવી જાય, ઊભા. અરે, બેગ લઈને ક્યાં જાય છે? હું છે ને તમારી મમ્મીથી બહુ કંટાળી ગઈ છું, એટલે હું ઘર છોડીને જાઉં છું. વહુ, તું મજાક કરે છે કે ઘર છોડીને જાય? સાચું ક્લીન. ના, ખરેખર હું ઘર છોડીને જાઉં છું. તો બરાબર છે, નકર મને મજાક પસંદ નહીં. જા હે, જા. શું થયું? શું વિચારો છો? એવું કહેવાય છે કે આ દુનિયાની અંદર એક જ શકલના 7 જણા હોય છે. હા તો તારા જેવી બીજી 6 હશે. એ 6 ને દુખી કરી રાખ્યા છે મારા જેમ. દુઃખી કરી રાખો છો તમને. ઓય, સાંભળો છો? હા, આ ભગવાને સાસુમાં બનાવી છે, તો પછી મચ્છર શું કરવા બનાયા છે? કેમ? હવે મારું બધું લોહી તો સાસુમાં પી જાય છે, પછી મચ્છર માટે રહે છે શું? એ વહુ, સોની મોની કોમ કર, કોમ. જોઈ ના હોય તો હેડ. આવી મોટી લોહી વાળી.